ઓનલાઈન પીટા હતા હે ઓનલાઈન કરી લેતા હા ડાયરેક્ટ આમાંથી હા વાંધો થેન્ક યુ આવી ગયા હા બીજી પણ ભાઈ રેપિડોમાં રાઈડ આવી ગઈ છે અને રાઈડ મેં લઈ બી લીધી છે તો જઈએ ભાઈને પિકઅપ કરવા માટે ફટાફટ તો ગુડ મોર્નિંગ ભાઈ કેમ છો બધા મજામાં હશો તો ભાઈ બહુ દિવસ પછી એટલે કે લગભગ 10 દિવસ પછી હું આજે કામ ઉપર જઈ રહ્યો છું તો આજે આપણે કામ કરશું બધામાં આજ જેવી રીતે રોજ કરીએ છીએ ઓલા ઉબેર પોર્ટર અને રેપિડો અને રેપિડોમાં મેં પ્લાન આજે લીધો છે 0 કમિશનવાળો અને ભાઈ ટાઈમ થયો છે 9 વાગ્યાને 59 મિનિટ એટલે કે ગણી લો 10 વાગી ગયા છે અને ભાઈ પેટ્રોલનો કાંટો છે એ મેં ઘરેથી 0 કરી દીધો છે તો જોઈએ સાંજ સુધી આપણે કેટલા કિલોમીટર ગાડી પડે છે અને કેટલા રૂપિયાનું કામ થાય છે અને કેટલા રૂપિયાનું પેટ્રોલ જાય છે તો વિડીયો પણ નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં બને રહેજો તો ભાઈ રેપિડોમાં એક રાઈડ આવી ગઈ છે તો લગભગ 800 મીટરથી એમને પિકઅપ કરવાના હતા તો લોકેશન પર હું એમની પહોંચી ગયો છું તો લગભગ રાઈડ નાની જ છે તો કરીએ રાઈડને ફટાફટ કમ્પ્લીટ વન 7 11 बेगम वाला रोड पे जाना है क्या चलेगा बहुत चलेगा 35 हुआ ना थैंक यू तो भाई આ હતી 35 રૂપિયાની અને રેપિડોમાં હતી એટલે કે 0 કમિશન ને 5 સ્ટાર રેટિંગ આપી દઈએ તો ભાઈએ આ રાઈડ ઉપર મને આપ્યા 40 રૂપિયા 35 રૂપિયાની રાઈડ હતી તો જોઈએ અહીંથી નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે તો ભાઈ રેપિડોમાં એક રાઈડ આવી ગઈ છે અને 300 મીટરથી અમને પિકઅપ કરવાના છે તો કરીએ ફટાફટ એમને પિકઅપ ઓટીપી આપો 8321 હા ઇન્ફોસિટી જવાનું જવા દે ને અંદર હા જવા દે એકસો 71 110 हाँ 171 जल्दी कर दो यार इसके
171 राइट ઓકે થેન્ક યુ. थैंक यू. તો ભાઈ આ રાઈડ થઈ ગઈ છે પૂરી અને ટોટલ 19 કિલોમીટરની રાઈડ હતી અને 171 રૂપિયા ભાઈની જોડે પેમેન્ટ લઈ લીધું છે. તો જોઈએ આમાંથી રેપિડો મને કેટલા આવે છે. તો ભાઈ આ રાઈડના આપણને મળે છે 161 રૂપિયા. તો હું છું અત્યારે ગાંધીનગર. તો નરોડાથી લઈને ભાઈને લઈને આવ્યો તો ગાંધીનગર અને જોઈએ હવેથી ગાંધીનગરમાંથી રેપિડોમાં રાઈડ મળે છે. તો ભાઈ હું જ્યાં ઊભો તો ત્યાં 10 મિનિટ પછી એક રેપિડોમાં બીજી રાઈડ આવી ગઈ છે. રાઈડ છે હું જ્યાં ઊભો તો ગાંધીનગર ઇન્ફોસિટી ત્યાંથી લઈને સેટેલાઇટ લઈને જવાની છે. તો જઈએ ભાઈને પિકઅપ કરવા માટે અને જોઈએ કે ગાંધીનગર હું ઇન્ફોસિટી ઊભો હતો ત્યાંથી ભાઈને લઈને જવાના છે સેટેલાઇટ. તો એના કેટલા આપણને પૈસા મળે છે. રેપિડો नाम ने मोबाइल नंबर ऑप्शन नतो આવ્યો મારે માં. પાર્સલ આપવાનો હે પાર્સલ આપવાનું હા આપવાનું છે. રાઈડ લઈ જવાની જગ્યાએ અચ્છા રાઈડ સમજાતા છે તો રાઈડ જ બુક રાઈડ એવું છે એમ. અને પછી અંદર ઉપર મૂકી દીધું એના તો બેગમાં મૂકી દીધું. તો ભૂલાઈ ગયો. ના ના એ કોલ કરીશ તમે ત્યાં સમજાઈ ગયું. અરે મેં કીધું કંઈક ભૂલ થઈ છે મારી પહેલી વાર કર્યું મેં એટલે. બરાબર એટલે જે તમે એકદમ પહેલાં નીચે ઉતરી જજો ત્યાંથી ચલાઈ ગયો ને તમે ટીપે અહીંથી જ આપી દઉં છું બધું એ લોકો 214 ને 240 આપો. ઓકે થેન્ક યુ. હું તમને તો વાજે કોલ કરી બરાબર. યસ અડધો કલાક જેવું તક પૂર્ણ થાય ને ત્યાંથી સીધા ત્યાં જ જાઓ. હા જોવાનું 33 મિનિટ બતાવે છે. ઓકે કઈ વાત. હા હા એમ તો તમારે વાંધો નહીં 33 મિનિટ છે તો એવું કંઈ બતાવો ને બરાબર. હા હા ચાલો ઓલું અંદર મૂકવાનું ભૂલ. હા તો ભાઈ મને લાગ્યું કે રાઈડ છે પણ ભાઈ રાઈડ નથી. કાકા હતા અને રેપિડોમાં કાકો મને એમ કહે મેં પાર્સલ બુક કરવાની જગ્યાએ રાઈડ બુક કરી લીધી. તો મને કે તમે લઈ જશો તો હું કહું કંઈ વાંધો નહીં અમે આવ્યો છું તો કાકાને કહું લઈ જ જઈશ. તો ભાઈ ટોટલ આપણે 22 કિલોમીટરની આ રાઈડ છે અને હું છું અત્યારે ગાંધીનગર અને ગાંધીનગરથી સેટેલાઇટ આ પાર્સલને લઈને જવાનું છે અને ટોટલ 32 મિનિટ બતાવે છે 22 કિલોમીટર. અને ભાઈ કાકાએ મને ત્યાંથી જ એમને જ પેમેન્ટ આપી દીધું 114 રૂપિયા કંઈ પેમેન્ટ બતાવતું કાકાએ મને ત્યાંથી જ આપી દીધું અને બસ 20 રૂપિયા કાકાએ મને ટ્રીપ આપી એટલે ટોટલ મને 240 રૂપિયા કાકાએ આપ્યા. તો ટોટલ મને કાકાએ 240 રૂપિયા આપ્યા. તો કરીએ આ ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો ભાઈ હું લોકેશન ઉપર પહોંચી ગયો છું અને જે આ બિલ્ડિંગ છે ત્યાં આ પાર્સલ આપવા જવાનું છે. તો પાર્સલને લઈ લઈએ અને અંદર આપી દઉં કેમ કે અંદર કેમેરો એલાઉડ લગભગ નહીં હોય ક્લાસીસ છે તો
તો બતાવી દઉં આ રાઈડ પૂરી કરીને કે આ રાઈડમાં આપણને કેટલા પૈસા મળે. તો ભાઈ આ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને પાર્સલ આપી દીધું છે અને ઓર્ડરના ટોટલ 226 રૂપિયા બતાવે છે. તો કરીએ સ્ટીપ એન્ડ 5 સ્ટાર રેટિંગ સાથે. અને ભાઈ અહીંયા વોર્નિંગ આવી છે કે સ્પીડ લિમિટ 60ની જ છે, તો હું 60 ઉપર આવ્યો હતો. તો બીજી પણ ભાઈ રેપિડોમાં રાઈડ આવી ગઈ છે અને રાઈડ મેં લઈ બી લીધી છે. તો જઈએ ભાઈને પિકઅપ કરવા માટે ફટાફટ. તો હું છું અત્યારે સેટેલાઇટ. તો સેટેલાઇટથી લઈને ભાઈને જવાના છે મણિનગર. તો ભાઈ 3 રાઈડ ટોટલ આપણી 4 રાઈડ થઈ ગઈ છે. તો ભાઈ એક જ રાઈડ નાની આવી હતી અને આ રાઈડ પણ થોડી લોંગ છે. તો ભાઈ લગભગ 3 રાઈડ લાંબી આવી ગઈ છે રેપિડોમાં. તો ભાઈ બીજી બધી તો એપ્લિકેશન મેં બંધ કરી દીધી છે. તો ખાલી આપણે આજે લગભગ કામ કરશું રેપિડોમાં જ અને જોઈશું પછી રેપિડોમાં ઓર્ડર ના પડે તો કદાચ બીજી કોઈ એપ્લિકેશન ચાલુ કરશે. સીધા ને this મળે. તો ભાઈ આ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને 29 રૂપિયા મળે છે રાઈડના. તો જોઈએ હવે નેક્સ્ટ રાઈડ કેટલાની આવે છે. તો ભાઈ રેપિડોમાં રાઈડ આવી ગઈ છે અને 1.6 એટલે કે 1.5 કિલોમીટરથી પિકઅપ કરવા જવાનું છે. તો હું અત્યારે પિકઅપ લોકેશન પર પહોંચી ગયો છું. તો જોઈ લઈએ એમને કેટલા કિલોમીટર લઈને જવાના છે અને કેટલા રૂપિયાની રાઈડ છે. તો ભાઈ આ ઓર્ડર લાગે છે મને પાર્સલનો હતો, કેમ કે હું ચાલુ બાઇક ઉપર હતો અને આ ઓર્ડરને પિકઅપ કરી લીધો હતો. તો લગભગ મને પાર્સલ જ લાગે છે કે કંઈક ફ્રૂટ ડિલિવરીનો ઓર્ડર છે યારે. તો કરી લઈ ઓર્ડરને પિકઅપ અને બતાવી દો કે શું ઓર્ડર મળી જવાનું છે. રેપિડોમાં ઓર્ડર હતો ના, સ્વિગી નહીં, રેપિડો 4380. લોકેશન મારા પાછળ બધા રેપિડો તો અમારે છે જ નહીં. તમે સ્વિગી વાળા ઓર્ડર આપ્યો છે. શી ખબર અંદર રેપિડો મારા એપ્લિકેશન રેપિડો. ઓટીપી આપજો ને. ઓર્ડર આમાં આવજો. ઓકે મોબાઈલ ભરવાનો
ના કેમેરો હા તો ભાઈ ઓર્ડરને પિકઅપ કરી લીધું છે અને કેટલા કિલોમીટર આપવા જવાનું છે તો 4.3 કિલોમીટરને ભાઈ આ પાર્સલને આપવા જવાનું છે તો જઈએ ફટાફટ પાર્સલને એટલે કે ફૂડ ડિલિવરીનો ઓર્ડર છે અને આપવા માટે અને કેટલા કિલોમીટરના કેટલા પૈસા આપે છે ત્યાં જઈને ખબર પડે. હાલો नाम तो उसको नहीं करा है. देखो ये ना देख लो एक बार. हाँ भैया मैंने पार्सल આપી દો ને નીચો અને ઓટીપી તો ભાઈ આ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને જોઈ લે કે આ રાઈડમાં કેટલા પૈસા આવે. तो भाई आ राइडना મળે છે ટોટલ 40 રૂપિયા. તો ઓર્ડર આવે તો ભાઈ ફૂડ ડિલિવરીનો રેપિડોમાં જ પણ મેં ના લીધો કેમ કે ભાઈ આપણે ખાલી રાઈડ કરવાની છે ફૂડ ડિલિવરીની. તો ભાઈ રેપિડોમાં રાઈડ આવી ગઈ છે અને 1.2 એટલે કે 1 કિલોમીટરથી એને પિકઅપ કરવાના છે. તો કહીએ ભાઈને જઈને પિકઅપ. कितना है 4 7 5 बैग ले लूँ क्या आगे बैग ले लूँ आगे चल. यहाँ से है लेना. તો ભાઈ આ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને ભાઈ આ રાઈડના મળે આપણને 41 રૂપિયા. 3.5 કિલોમીટર રાઈડ હતી. તો ભાઈ જોડે કેશ પેમેન્ટ ભાઈને આપી દીધું છે. 5 સ્ટાર રેટિંગ સાથે આપી દઈએ. તો ભાઈ રેપિડોમાં રાઈડ આવી ગઈ છે અને રાઈડ છે ભાઈ હું અત્યારે છું નરોડા અને નરોડાથી ભાઈને બાપુનગર લઈને જવાનો છે. તો और भी बताओ 26 56 तो भाई पेमेंट है तो ऑनलाइन અને તો ભાઈ ભાઈનું પેમેન્ટ હતું ઓનલાઈન અને ઓનલાઈન પેડ જોયા પહેલાં જ એક બીજી પણ રાઈડ આવી ગઈ. અહીંયાથી લઈને ભાઈને જવાના છે વસ્ત્રાલ.
કૌશિકભાઈ ₹3304 બે જાઓ. આપણે અહીંથી આમ ₹44 ઓનલાઈન છૂટા ચાલશે ને? ચાલશે ને થેન્ક યુ. તો ભાઈ આ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને રાઈડના હતા ₹44. 5 સ્ટાર રેટિંગ બતાવી દઈશું ને જોઈ. તો ભાઈ હું જ્યાં ઊભો હતો ત્યાંથી મને એક રાઈડ આવી ગઈ રેપિડોમાં. તો ભાઈને 900 મીટરથી પિકઅપ કરવાના હતા. તો ભાઈની લોકેશન ઉપર હું પહોંચી ગયો છું અને એમને અહીંયાથી સોનીની ચાલીથી કઠવાડા લઈને જવાના છે. તો કરીએ ભાઈને ફટાફટ પિકઅપ. વિવેકભાઈ 3848 बैठ जाओ बैठ जाओ. कि ले लूँ क्या थैला? आगे ले लूँ, बैग ले लूँ आगे? पीछे रहोगे पीछे भी जाते रहो. नहीं, बैठ जाओ. તો ભાઈનું લોકેશન હતું ખોટું અને ભાઈને હું ત્યાં ઉતાર્યા ત્યાંથી મને ભાઈને એ રાઈડના મને ₹30 મળ્યા અને ભાઈએ કીધું કે મને બીજા લોકેશનમાં જવું છે તો તમે ઉતારી દેશો. તો મેં હા પાડી. તો એ રાઈડ ભાઈ જે અત્યારે મેં પૂરી કરી એ રાઈડ હું ₹50 ઓફલાઈન લઈને આવ્યો હતો. એટલે ટોટલ આ રાઈડ રહી ₹80. તો ભાઈ ટાઈમ થયો છે 6:45 અને હું જાઉં છું હવે ઘરે. ભાઈ આજના કામની વાત કરી લઈએ તો આજનું કામ આપણું થયું છે ટોટલ ₹965 અને આજે ઓનલી એટલે કે ખાલી રેપિડોમાં જ કામ કર્યું છે. ઓલામાં કરી હતી. તો આજનું તમને બતાવી દઉં કે ટોટલ આપણું કામ થયું ₹965. એમાં ₹830 અર્નિંગ આપણે રેપિડોમાં થઈ અને એક જે ઓફલાઈન લઈ ગયો તો ₹50 રેપિડોમાં. તો ટોટલ ₹50 એ ગણી લો ઓફલાઈન અને ₹45 આજની કસ્ટમર ટ્રીપ હતી ભાઈ. 10-10, 20-20 કરીને તો ટોટલ આજની આપણી ₹45 ટ્રીપ થઈ અને ₹40 ઓલામાં જે રાઈડ કરી હતી તો એ ₹40 એના. તો ટોટલ આપણે ₹965 આજની અર્નિંગ થઈ. અને ગાડીની ફરવાની કિલોમીટરની વાત કરીએ તો 142 કિલોમીટર આજનું આપણે બાઇક ફર્યું છે. તો 142 કિલોમીટર બાઇક ફર્યું તો મિનિમમ આજનું ₹200 આપણે પેટ્રોલ કાઢી લો બાઇકનું. તો 965માંથી ₹200 માઇનસ કરી દો તો ₹765 આજની ભાઈ આપણી અર્નિંગ થઈ છે લગભગ 8.5 કલાકની. તો સવારે 10 વાગે મેં ચાલુ કરી હતી અને મારામાં લગભગ 10:30 વાગ્યા પછી ઓર્ડર આવ્યો હતો. તો લગભગ મિનિમમ ભાઈ ગણી લો
8 કલાકનું ભાઈ આપણું આજનું કામ થયું છે. આપણું કામ થયું છે 965 રૂપિયાનું. એમાંથી 200 રૂપિયા માઇનસ કરી દો તો ભાઈ 765 રૂપિયાનું આજનું કામ થયું છે. તો ભાઈ રેપિડોમાં ચાલતું હતું 0 કમિશન, તો એટલા માટે મેં આજે રેપિડોમાં જ કામ કર્યું. કેમ કે જોડે જોડે ઓલા ઉબેર પોર્ટર બી ચાલુ હતું, પણ આજે હતો મંગળવાર, તો ખાસ કરીને પોર્ટરમાં બી આજે ઓર્ડર મળ્યો નથી, તો આજે ઓનલી રેપિડોમાં જ કામ કર્યું છે. આમ તો હું રેપિડોમાં કામ કરતો નથી ભાઈ. કાલે સાંજે મેં 99 રૂપિયાનો 50 રાઇડનો પ્લાન લીધો હતો રેપિડોમાં 0 કમિશનનો. તો એમાંથી મેં 10 રાઇડ લગભગ રેપિડોમાં મારી દીધી. મારા જોડે 40 રાઇડ બાકી છે, તો કાલે કામ કરશું આપણે બધામાં જ, ઓલા ઉબેર રેપિડો બધામાં જ, જેમાં બી રાઇડ આવશે એમાં આપણે લઈ લઈશું. તો ભાઈ વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. થેન્ક યુ. आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए. इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी